હા મિત્રો, નર્મદા જિલ્લાના ખૂબ ચર્ચામાં રહેતા ભારતીય જનતા પાર્ટીના ખૂબ લીડર અને એમ કહેવાય કે સિનિયર નેતા મનસુખ વસાવા અવારનવાર જે ચર્ચામાં આવી જતા હોય છે, ચેતર વસાવા સામે ટીકા ટિપ્પણી કરતા હોય. ફરી એક વખત ચેતર વસાવા જ્યારે મિટિંગ યોજતા હોય ત્યારે ચેતર વસાવા પોતાની આદિવાસીની ઓળખ આપતા હબબ કરે છે. એના માટે મનસુખ વસાવા ચેતર વસાવાને કહી દીધું છે કે ભાઈ આ લુખ્ખો છે, આ લુખ્ખો ધારાસભ્ય છે, આદિવાસી સમાજને ખોટી દિશામાં લઈ જતો આ નેતા છે, આ નેતા ના કહેવાય એવું મનસુખ વસાવા કહી દીધું. પરંતુ ચેતર વસાવાને ટાર્ગેટ કરતા કરતા આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું છે. આ સાંસદે હદ વટાવી દીધી એવું આદિવાસી લોકોનું કહેવું છે. તો અનેક જે ગામડાના લોકો છે આદિવાસી સમાજના, છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા હોય કે પછી લુણાવાડા સાઈડના તમામ જે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી નેતાઓ, જે આદિવાસી લોકો મેદાને ઉતર્યા છે મનસુખ વસાવાને પાઠ ભણાવવા માટે. આવનારા સમયમાં મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક એનો સબક શીખવશે એવું લોકો જણાવી રહ્યા છે. કારણ કે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસીની જે પહેચાન છે હબબ કરવાની, એ પહેલેના પૂર્વજો કરતા આવ્યા છે અને આજે પણ આજના યુવા કરી રહ્યા છે. તો મિત્રો, મનસુખ વસાવા અવારનવાર જે ચેતર વસાવાને ટાર્ગેટ કરતા કરતા પોતાના આદિવાસી સમાજને પણ બદનામ કરીને રાખી દીધું છે એવું લોકો જણાવી રહ્યા છે. પણ જે મનસુખ વસાવા જે ભાષણ દરમિયાન કહ્યું કે ભાઈ આ લુખ્ખા લોકો કહે હબબ કરવાવાળા બધા લુખ્ખા છે અને આ દારૂડિયા છે, આ નફટ લોકો છે. તો મિત્રો, આદિવાસી સમાજ ફરી મનસુખ વસાવાને એનો પાઠ ભણાવશે એવું લોકોનું કહેવું છે. પરંતુ આવનારો જે સમય છે એ ઇલેક્શનનો ટાઈમ આવવાનો છે. આવનારા સમયમાં જે ચૂંટણી આવવાની છે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, એમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક દબાવશે. એને પાર્ટીને ક્યાંક ને ક્યાંક વોટ ઓછા મળશે એવું આપણે કહી શકીએ. કારણ કે અત્યારે ખૂબ ચર્ચામાં રહેતો વિષય હબબ કરવાવાળો વિષય છે, અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. કારણ કે મનસુખ વસાવા રીતના આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, એના માટે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી પર એની અસર પડી શકે છે. ભારતીય જનતા પાર્ટીને આની કંઈ અસર પડે એવી આપણને લાગી રહ્યું છે. કારણ કે મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં આવી જતા હોય છે, આદિવાસી સમાજને લગતા કંઈ વિડીયો એમના આવતા હોય છે અને એ ચેતર વસાવાને ટાર્ગેટ કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને પણ આનો અસર થઈ જતો હોય છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.